જો તમે શોધી રહ્યા હોવ બેસ્ટ હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ, હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પર્સન, ડાયાબિટીક ફ્રેન્ડલી બ્રેકફાસ્ટ રેસિપીઝ, હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર પ્રી ડાયાબિટીક્સ, પ્રોટીન રીચ ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ, મોર્નિંગ બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ કે પછી બ્રેકફાસ્ટ રેસિપીઝ ફોર ડાયાબિટીક પેશન્ટ, તો આજનો વિડીયો તમારે ચૂકવા જેવો નથી. આજનો વિડીયો તમારી આંખો ખોલી દેવાનો છે અને તમારા ભોજનને સ્વાદિષ્ટ પણ બનાવી દેવાનો છે. તો ચલો ખૂબ જ રોચક, ખૂબ જ ઇન્ફોર્મેટિવ અને ખૂબ જ ઉપયોગી વિડીયો તરફ આગળ વધીએ. જો તમે સવારે બ્રેડ બટર કે બ્રેડ જામ ખાઈને એવું વિચારતા હોય કે મારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેવાનું છે, તો આ સપનું ભૂલી જજો. તમારે સપનામાંથી જાગીને હકીકત સ્વીકારવાની જરૂર છે. તમારે જાગી જવાની જરૂર છે. દોસ્તો, સવારની માત્ર એક ભૂલ તમારા આખા દિવસને બગાડશે. તમારો આખો દિવસ થાક, કમજોરી અને સતત લગાતાર ભૂખ લાગીને જવાનો છે. તો દોસ્તો, સવારનો નાસ્તો તમે સુધારી લો. તમારે ડાયાબિટીસ કંટ્રોલ કરવું છે, પરંતુ નાસ્તો કયો કરવો એ ખબર નથી પડતી. પરંતુ દોસ્તો, ગભરાશો નહીં. આજે હું તમને એવા 5 બ્રેકફાસ્ટ બતાવવાનો છું. એ બ્રેકફાસ્ટ લઈને તમે તમારા ડાયાબિટીસને ચોક્કસ રીતે હરાવી શકશો. જી હા દોસ્તો, ડાયાબિટીસને હરાવવા માટે આપણું મિશન છે હરાવો ડાયાબિટીસને. જી હા દોસ્તો, અને આ મિશન સાથે તમે સંલગ્ન છો. દરેક વિડીયોને જુઓ છો, લાઈક કરો છો, સબસ્ક્રાઈબ કરો છો અને કોમેન્ટ પણ કરો છો. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, આજના વિડીયોમાં આપણે 5 એવા બ્રેકફાસ્ટ તો જોવાના જ છીએ જે તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખશે અને તમારું હરાવો ડાયાબિટીસનું મિશન સક્સેસફુલ કરશે. એની સાથે સાથે આપણે એ પણ જોઈશું કે આ રેસીપી કેવી રીતે બનાવી અને આની અંદર ઇન્ગ્રેડિયન્ટ કેટલા જોશે. સાથે સાથે એ પણ જોઈશું કે આ રેસીપીઓ તમારા ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલમાં કરશે. તો ચલો દોસ્તો, શરૂ કરીએ. દોસ્તો, સવારનો એક સારો બ્રેકફાસ્ટ તમારું શુગર સ્ટેબિલાઇઝ કરી આપે છે. તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારીને તમારા શરીરમાં રહેલો શુગર તમારા વિકાસમાં કામમાં આવે એવી વ્યવસ્થા કરે છે. સાથે સાથે તમારું મેટાબોલિઝમ ખૂબ જ સારું કરીને તમને આખો દિવસ એનર્જી આપે છે. સાથે સાથે બ્રેકફાસ્ટ સારો કરવાથી તમને આખો દિવસ ક્રેવિંગ નથી થતું અને જ્યારે તમને ક્રેવિંગ નહીં થાય ત્યારે અનહેલ્ધી નાસ્તો તમે નહીં કરો. જી હા દોસ્તો, બહારનો કોઈ પણ તળેલો નાસ્તો કે ફાસ્ટ ફૂડનો નાસ્તો તમે નહીં કરો અને એ રીતે તમારી સમગ્ર તબિયત સારી થઈ જવાની છે. દોસ્તો, સામાન્ય રીતે જે આપણે સવારે નાસ્તા કરતા હોઈએ છીએ એ નાસ્તા તમારા ડાયાબિટીસ કંટ્રોલ માટે બરાબર નથી હોતા. જી હા દોસ્તો, સાદી ઉપમા કે પછી બ્રેડ ટોસ્ટ કે બ્રેડ બટર એ બધું તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં નથી કરી શકતું. તો ચલો આપણે એવા ઓપ્શન જોઈએ જે પ્રોટીનવાળા હોય, તમને પૂરી તાકાત આપે અને સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય. દોસ્તો, નાસ્તામાં પ્રોટીનનું મહત્વ એટલા માટે છે કે પ્રોટીન તમારી નર્વસ સિસ્ટમને રિપેર કરે છે, તમારા મસલ્સને રિપેર કરે છે અને ડાયાબિટીસની સાઈડ અસરોને રિવર્સ કરી શકે છે. સાથે સાથે આપણે આગળ જોયું એ રીતે જો પ્રોટીનવાળો નાસ્તો હશે તો તમને ક્રેવિંગ નહીં થાય અને તમારું વેટ મેનેજમેન્ટ પણ ખૂબ સરસ રીતે થઈ શકશે. દોસ્તો, આપણે આપણા આગળના એક વિડીયોમાં જોયું હતું કે દરેક પ્રોટીનના સ્ત્રોતમાંથી આપણને નવ એમિનો એસિડ નથી મળતા. એટલે આજે આપણે નાસ્તાનું આયોજન એવી રીતે કરીશું કે તમને દરેક નાસ્તામાંથી 9 એમિનો એસિડ મળી જાય. તો ચલો આપણે ટોપ 5 હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ જોઈએ જે ફક્ત હેલ્ધી નથી પરંતુ જોડે જોડે સ્વાદિષ્ટ પણ છે. દોસ્તો, આજના બ્રેકફાસ્ટોમાંથી નંબર 1 બ્રેકફાસ્ટ મારો પર્સનલ ફેવરેટ છે અને હું એનો ઉપયોગ મારા ડાયટમાં જરૂરથી કરું છું અને હું આગ્રહ રાખીશ કે તમે પણ જરૂરથી કરજો. દોસ્તો, તમારા ડાયાબિટીસને હરાવવા માટે 5મા નંબરનો હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ છે રાજગરાનો ખીચડો. જી હા દોસ્તો, જ્યારે તમે રાજગરાનો ખીચડો ખાશો ત્યારે તમને કમ્પ્લીટ પ્રોટીન મળશે. એટલે કે તમને 9 એમિનો એસિડ મળી જવાના છે.
દોસ્તો તમારે કમ્પ્લેટ એક બ્રેકફાસ્ટ કરવો હોય તો રાજગરાનું સર્વિંગ સાઇઝ તમારે 250 ગ્રામ રાખવી જોઈએ, જ્યાં દોસ્તો 250 ગ્રામમાંથી તમને 10 થી 12 ગ્રામ પ્રોટીન મળી જવાનું છે. દોસ્તો આ બ્રેકફાસ્ટ ગ્લુટેન ફ્રી તો છે જ, સાથે સાથે તમારી નર્વસ સિસ્ટમ અને તમારા મસલ્સને પણ રિપેર કરશે. દોસ્તો આવો જોઈએ કે રાજગરાનો ખીચડો બનાવવા માટે આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે. તો દોસ્તો રાજગરાના દાણા તમારે 1/4 કપ એટલે કે ચોથા ભાગનો 1 કપનો ચોથો ભાગ હોય એટલા લેવાના છે. એના સિવાય 1 કપ પાણી લેવાનું છે. ગાયનું દૂધ અડધો કપ લેવાનું છે. તજનો પાવડર 1 ચમચી લેવાનો છે. સાથે સાથે સિયા સીડ્સ 1 ચમચી લેવાનું છે. એની સાથે 5-6 મખાણા લેવાના છે. અને નટ્સ તમને જે ગમતા હોય, અખરોટ બદામ જે હોય એ લેવાનું છે. દોસ્તો આપણે જો રીત જોઈએ તો તમારે રાત્રે રાજગરાના દાણાને પલાળી નાખવાના છે અને આ દાણાને સવારે પાણીમાં ઉકાળવાના છે. પાણીમાં ઉકાળશો એટલે જેલ જેવું બને કે ચડી જાય ત્યારે એની અંદર તમારે દૂધ વેડવાનું છે. સાથે સાથે આપણે તજ, સિયા સીડ્સ એ નાખીને બરાબર થોડું પકાવવાનું છે 2-3 મિનિટ, અને પછી સર્વિંગ કરતી વખતે ઉપર નટ્સ નાખવાના છે. એમાં જો અખરોટ નાખશો તો સારામાં સારું રહેશે. દોસ્તો રાજગરાનો ખીચડો ગરમ પણ સારો લાગે છે અને ઠંડો પણ સારો લાગે છે. દોસ્તો આજના વિડીયોમાં તો હું તમને ઇન્ગ્રીડિયન્ટ બતાવીશ અને રેસિપીની સમજ આપીશ, પરંતુ જો તમારે એ રેસિપી બનતી જોઈ હોય તો મને કોમેન્ટ કરજો. જો તમારી વધારે કોમેન્ટ આવશે તો આપણે આ રેસિપી બનાવીને પણ બતાવીશું. દોસ્તો ચોથા નંબરનો હાઈ પ્રોટીન અને ડાયાબિટીક ફ્રેન્ડલી બ્રેકફાસ્ટ છે ભૂના ચના પનીર પરોઠા. જ્યાં દોસ્તો ભૂના ચના પનીર પરોઠા એમાંથી આપણને કેટલું પ્રોટીન મળશે એ જોઈએ તો ભૂના ચના પનીર પરાઠામાંથી આપણને 15 ગ્રામ પ્રોટીન મળશે. આપણે 2 મીડિયમ સાઇઝના પરોઠાનું સર્વિંગ સાઇઝ રાખવાનું છે. દોસ્તો આ પરોઠાની અંદર પનીર પણ હશે, સાથે સાથે બેસન પણ હશે, એટલે તમને 9 એમિનો એસિડ મળી જવાના છે. દોસ્તો ભૂના ચના પનીર પરોઠા બનાવવા માટે તમારે બેસન અડધો કપ જોશે. રોસ્ટેડ ચણાનો ફ્લોર એટલે કે લોટ 1/4 કપ એટલે કે ચોથા ભાગનો કપ જોશે. સાથે સાથે ગ્રેટેડ પનીર તમારે 50 ગ્રામ જોશે. દોસ્તો ઘી 1 નાની ચમચી લેવાનું છે. તો પરોઠા કેવી રીતે બનાવવા એ તો આપ સૌ જાણો જ છો, એટલે એની રીતમાં નથી જતા, કારણ કે આપણો ટાઈમ બચાવી શકાય. સાથે શું લેવું જોઈએ એ જોઈએ તો પરોઠાની સાથે તમે દહીં લેશો એટલે પ્રોટીનમાં ઉમેરો થશે. સાથે સાથે તમને કેલ્શિયમ અને વિટામિન B6 મળી જશે. એના સિવાય સારા બેક્ટેરિયા પણ મળી જશે. જો તમે એની સાથે ફુદીનાની ચટણી, ફુદીનો અને કોથમીરની ચટણી જો ઉમેરશો, ગ્રીન ચટણી, તો એ ચટણીથી તમને વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર મળી જવાના છે. સાથે 100 ગ્રામ જેટલું તમે કાકડી અને ટામેટાનું સલાડ લેશો એટલે એની અંદરથી તમને વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરનો ઉમેરો થવાનો છે. દોસ્તો આ રેસિપી શક્તિથી ભરપૂર તો છે જ, સાથે સાથે એકદમ સ્વાદિષ્ટ પણ થવાની છે. દોસ્તો શુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી અને તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટને જબરજસ્ત સક્સેસ અપાવનારું ત્રીજું ફૂડ, જ્યાં દોસ્તો ત્રીજું ફૂડ છે મસૂર દાળ ઇડલી. જ્યાં દોસ્તો આ ઇડલી રાઈસ ફ્રી હશે, એટલે કે અંદર ચોખા આવશે જ નહીં, અને ચોખાનો જે આપણને ડર લાગતો હોય છે કે શુગર વધી જશે એ ડર પણ નીકળી જશે. દોસ્તો મસૂરની દાળની અંદર તમામ 9 એમિનો એસિડ નથી હોતા, એટલે આપણે આ ઇડલીની સાથે કોકોનટ ચટણી ખાઈશું અને એનાથી તમને કમ્પ્લીટ પ્રોટીન મળશે અને 9 એમિનો એસિડ તમને મળી જશે. એના માટે તમારે સર્વિંગ સાઇઝ 4 નાની ઇડલી એટલે કે જો વજનમાં જોઈએ તો 160 ગ્રામ જેટલું વજન થાય એટલી સર્વિંગ સાઇઝ રાખવાની છે. દોસ્તો આટલી સર્વિંગ સાઇઝ રાખશો એટલે તમને 14 થી 16 ગ્રામ પ્રોટીન મળી જવાનું છે. દોસ્તો કોકોનટની ચટણીની સાથે એક્સ્ટ્રા દહીં જો તમે એડ કરશો તો એના ગુણધર્મો વધશે અને પ્રોટીનની ક્વોલિટી પણ સુધરશે. તો ચલો ઝડપથી બતાવી દઉં કે મસૂર દાળ ઇડલી માટે તમારે શું જોશે. તો દોસ્તો મસૂર દાળ તમારે 1 કપ લેવાની છે, એટલે કે જે લગભગ 100 ગ્રામ જેટલી થશે. દહીં અડધો કપ લેવાનું છે.
અને જો તમને પસંદ હોય અને જો તમે ખાતા હોય તો બેકિંગ સોડા અડધી ચમચી લેવાની છે, જે ઓપ્શનલ છે. જે લોકો એકદમ હેલ્થ કોન્શિયસ છે અને સોડા પણ નથી ખાતા તો થોડી ફૂલ્યા વગરની ઇડલી બનશે, પણ જો એ તમે ચલાવી લેતા હોય તો સોડા ઓપ્શનલ છે. દોસ્તો, મસૂરની દાળનું ખીરું બનાવી દેવાનું છે, એની અંદર દહીં મિક્સ કરવાનું છે સારી રીતે, અને પછી જ્યારે અડધી ચમચી સોડા તમે ઉમેરશો અને એને પહેલેથી જ પ્રી હીટ કરેલા જે સ્ટીમર હોય છે એની અંદર તમે મૂકશો એટલે સરસ મજાની ફૂલેલી ઇડલી તૈયાર થઈ જશે. દોસ્તો, મસૂર દાળ ઇડલીનો ફાયદો એ છે કે હાઈ પ્રોટીન તો છે જ, સાથે સાથે તમને હાઈ આયર્ન મળશે, અને હાઈ આયર્ન મળવાથી તમારું એનિમિયા દૂર થશે, તમારું બ્લડ સારું બનશે, અને બ્લડ સારું બનવાથી તમારા પ્રત્યેક કોષમાં ઓક્સિજન સારી રીતે પહોંચશે. એના સિવાય સાદી ઇડલી કરતાં આ ઇડલીની જીઆઈ એકદમ લો હોય છે અને ડાયાબિટીસ માટે એકદમ ઉત્તમ આહાર બની જાય છે. દોસ્તો, આ ઇડલી પચવામાં પણ ખૂબ જ સારી છે અને તમને ખૂબ જ સરસ અસર કરવાની છે. દોસ્તો, તમારા સવારના બ્રેકફાસ્ટને પ્રોટીનથી ભરેલો, ડાયાબિટીક ફ્રેન્ડલી, શુગર ફ્રેન્ડલી અને ઇન્સ્યુલિન ફ્રેન્ડલી બનાવવાવાળો બીજો નાસ્તો છે પનીર શાકભાજીનું શાક, સાથે સાથે મલ્ટીગ્રેન આટાની 2 રોટલી. દોસ્તો, આ રેસીપીમાં ટોફુ એટલે કે સોયાનું પનીર વાપરવાનું છે અને એની સાથે તમારી પસંદગીની કોઈ પણ શાકભાજીની આઈટમો તમે વાપરી શકશો. દોસ્તો, આની સર્વિંગ સાઇઝ જોઈએ તો લગભગ 1 કટોરી એટલે કે 200 થી 250 ગ્રામ જેટલું ટોફુ પનીર અને શાકભાજીનું મિક્સ બનશે. સાથે સાથે તમારે મલ્ટીગ્રેન આટો, જ્યાં દોસ્તો આપણે આપણા એક વિડીયોમાં બતાવ્યું હતું કે તમારે આ ઘઉંની રોટલીને ડાયાબિટીક ફ્રેન્ડલી કેવી રીતે બનાવી, તો એ વિડીયો તમે ના જોયો હોય તો એ જોઈ લેજો, એટલે તમને આવડી જશે કે રોટલીને ડાયાબિટીક ફ્રેન્ડલી કેવી રીતે બનાવી. એની લિંક હું અહીંયા ઉપર આપી રહ્યો છું, એમાંથી તમે જોઈ શકશો. એના સિવાય નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક તમને મળી જશે. દોસ્તો, આવો મલ્ટીગ્રેન આટો વાપરીને તમારે એની 2 રોટલી સર્વિંગ સાઇઝમાં એડ કરવાની છે. દોસ્તો, સવારે જ્યારે તમે આ બ્રેકફાસ્ટ કરશો ત્યારે તમને 15 થી 18 ગ્રામ પ્રોટીન મળવાનું છે. દોસ્તો, આ બ્રેકફાસ્ટનું પ્રોટીન કમ્પ્લીટ પ્રોટીન છે, જ્યાં દોસ્તો આની અંદરથી તમને 9 એમિનો એસિડવાળું કમ્પ્લીટ પ્રોટીન મળશે. સાથે સાથે શાકભાજીમાંથી તમને મિનરલ્સ, વિટામિન્સ, ફાઇબર્સ ભરપૂર માત્રામાં મળવાના છે, અને આ નાસ્તો તમને આખા દિવસની એનર્જી આપવાનો છે. દોસ્તો, ચલો જોઈએ કે તમારે કયા કયા ઇન્ગ્રેડિયન્ટની જરૂર પડશે. તો દોસ્તો, ટોફુ પનીર તમારે લેવાનું છે 100 ગ્રામ, શાકભાજી તમારા પસંદગીની 50 ગ્રામ લેવાની છે. હું ઓપ્શન આપું તો કેપ્સિકમ, પાલક, ડુંગળી વગેરે કોઈ પણ આઈટમ તમે લઈ શકશો. એની સિવાય તમારે કોઈ પણ જે તેલ તમને ગમતું હોય, સિંગ તેલ, તલનું તેલ 1 ટીસ્પૂન લેવાનું છે. સાથે સાથે મલ્ટીગ્રેન રોટલી કેવી રીતે બનાવી એ તમે જાણો જ છો. મલ્ટીગ્રેન આટો આપણે જે શીખવાડ્યો છે એ રીતે લેવાનો અને એની રોટલી બનાવવાની છે. દોસ્તો, આ નાસ્તો કેલ્શિયમથી ભરપૂર, વિટામિન્સ, મિનરલ્સથી ભરપૂર, ફાઇબરથી ભરપૂર અને પ્રોટીનથી ભરપૂર તો છે જ, એટલે તમારું શુગરનું લેવલ આખો દિવસ મેન્ટેન રાખવાનું છે. સાથે સાથે તમને ખૂબ જ તાકાત આપશે, અને આ સ્વાદિષ્ટ નાસ્તો તમારો આખો દિવસ સુધારી દેવાનો છે. દોસ્તો, આગળ આપણે નંબર 1 નાસ્તો જોવાના છીએ. એ પહેલાં એક ખાસ વાત, જો તમે હજુ સુધી હેલ્થ કેમ્પસને સબસ્ક્રાઈબ ના કરી શક્યા હોય તો અત્યારે જ કરી નાખજો, કે જેથી આવી ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જવાય. સાથે સાથે આ વિડીયોને એક લાઈક અને એક સરસ મજાની કોમેન્ટ જરૂરથી કરજો, જેથી અમારો ઉત્સાહ વધે અને તમારા માટે નવી નવી ઇન્ફોર્મેશન લઈને આવીએ. અને હવે દોસ્તો નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 બ્રેકફાસ્ટ જે તમારા દિવસને સુધારવાનો છે, તમને કમ્પ્લીટ પ્રોટીન આપવાનું છે અને તમને ક્રેવિંગથી બચાવવાનો છે. દોસ્તો, નંબર 1 નાસ્તો છે સોયા બેસન ચિલ્લા. આપણે ગુજરાતીમાં ચિલ્લાને પુલ્લા અથવા તો પુડલા પણ કહીએ છીએ. જ્યાં દોસ્તો સોયા બેસન પુડલામાંથી તમને 15 થી 18 ગ્રામ કમ્પ્લીટ પ્રોટીન મળવાનું છે, જેની અંદર 9 એમિનો એસિડ સામેલ હશે અને તમારી તબિયત ખૂબ જ સરસ કરવાના છે. દોસ્તો, 15 થી 18 ગ્રામ પ્રોટીન મેળવવા માટે તમારે ફક્ત 2 પુલાની જરૂર પડશે અને તમારો આખો દિવસ સરસ મજાનો જશે. દોસ્તો, ચલો આપણે ઝડપથી જોઈ લઈએ કે તમારે કયા કયા ઇન્ગ્રેડિયન્ટની જરૂર પડશે અને એનો શું ફાયદો થશે. તો દોસ્તો, તમારે 1/4 કપ એટલે કે 25 ગ્રામ સોયા ફ્લોર લેવાનો છે,
અડધો કપ બેસન લેવાનું છે. આ બંનેમાંથી તમને પ્રોટીન મળી જશે. એના સિવાય 1 ચમચો ઝીણી ચોપ કરેલી ડુંગળી લેવાની છે અને ડુંગળીથી તમારી સ્ટેમિના વધશે, તમને વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર મળી જવાના છે. એના સિવાય દોસ્તો 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન અજમો, અડધો ટીસ્પૂન હળદર, 1 પિંચ મરી પાવડર અને પાણી જરૂરિયાત મુજબ લેવાનું છે. દોસ્તો હળદરની સાથે તમે મરી લેશો ત્યારે હળદરના એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઓક્સિડન્ટ આ તમામ ગુણધર્મોની અંદર બમણો વધારો થવાનો છે. દોસ્તો આપણે અજમો અને જીરું કહ્યું એ તમારું પાચન સુધારવાનું છે. દોસ્તો આની સાથે તમારે 1 ચમચો ખમણેલું ગાજર કે ખમણેલું કેપ્સિકમ ઉમેરવાનું છે અને એનાથી તમને મિનરલ્સ, વિટામિન્સ અને સાથે સાથે ફાઇબર મળી જવાના છે. સાથે સાથે મિનિમમ માત્રામાં તેલ કે ઘી તમારે વાપરવાનું છે જેથી આ નાસ્તો અનહેલ્ધી ના બની જાય. દોસ્તો એક બેટર બનાવવાનું છે. બેટરની અંદર આ બધા ઇન્ગ્રીડિયન્ટ નાખવાના છે. થોડી વાર રહેવા દઈને એના પુડલા ઉતારવાના છે. દોસ્તો આ હાઈ પ્રોટીન, હેલ્ધી બટ ટેસ્ટી બ્રેકફાસ્ટથી તમારી સવાર તો સુધરશે, સાથે સાથે તમારો આખો દિવસ પણ સારો જશે. તમને કમ્પ્લેટ પ્લાન્ટ બેઝ પ્રોટીન મળશે, સાથે સાથે ફાઇબર, વિટામિન, મિનરલ્સ, કેલ્શિયમ આ તમામ તત્વો તમને મળવાના છે. દોસ્તો આ નાસ્તાથી તમારી નર્વસ સિસ્ટમ રિપેર થશે, મસલ્સ રિપેર થશે, તમારા શરીરના કોષ રિપેર થશે અને તમારા કોમળ અંગો મગજ, આંખો, હૃદય અને કિડનીઓ રિપેર થઈને બચી જશે. દોસ્તો આ 5 નાસ્તામાંથી સૌથી પહેલો નાસ્તો તમે કયો બનાવવાના છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. દોસ્તો આ રેસીપીમાં તમારી રીતે તમે કેવો નવો ટ્વિસ્ટ લાયા અને કેવી રીતે સ્વાદિષ્ટ બનાવી એ પણ જરૂરથી જણાવજો.